નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું આ ડીવોટરિંગ પંપ નવો આવ્યો છે. તો તમે જોઈ શકો છો, આ છે એની પેનલમાં તમે જોઈ શકો છો આ શેર સ્ટાર્ટ છે. આ પંપ શેર સ્ટાર્ટ છે અને પેનલ તમે જોઈ શકો છો. જો તમે આખો પંપ છે આ આપણો એનું સેટઅપ કરેલું છે. ગાડીની અંદર આ વોચ છે, જોઈ શકો છો કેટલા બધા વોચ આપેલા છે. હવે આપણે એની બાજુના સાઈડનું ખાનું જોઈશું, એટલે એની અંદર આઉટલેટ આપેલા છે. આ જોઈ શકો છો આઉટલેટ, અહીંયાથી પાણી બહાર નીકળશે. અને મિત્રો તમને આખો પંપ બતાવીએ તો તમે જોઈ શકો છો. આ ડીવોટરિંગ પંપ આપણે પાણી ઉછેરવા માટે બહુ ઉપયોગી થાય. ચોમાસાની અંદર એવા વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો આ પંપ બહુ ઉપયોગી થાય છે. આ એનું ઇનલેટ છે. ઇનલેટ પણ તમે આપણે ખોલીને જોઈશું. આ અંદર રાઉન્ડ થ્રેડેડ વાળું છે, જોઈ શકો છો મિત્રો. આ પંપ આપણને કોઈ ખાડો હોય કે કોઈ નીચાણવાળા વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય તો એ પાણીને ઉછેરવા માટે આ પંપ બહુ ઉપયોગી છે. અને આ પંપ તમે જોઈ શકો છો, ત્યાં પાછળ લખેલું છે ડીવોટરિંગ પંપ. હવે આપણે એના બે સ્ટેનર જોઈશું. જુઓ તો આ સ્ટેનર તમે જોઈ શકો છો. આ અંદર લગાડે છે. આ મેટલ સ્ટેનર છે, મેટલ સ્ટેનર. જો મેટલ સ્ટેનર અંદર કવરનું પેકેટ છે. અને આ બાસ્કેટ સ્ટેનર, આ બાસ્કેટ સ્ટેનર છે, જોઈ શકો છો તમે બાસ્કેટ સ્ટેનર. અને આમાં એની સક્શન રિંચ પણ પડી છે. જુઓ આ સક્શન રિંચ તમે જોઈ શકો છો, સક્શન રિંચ છે. આ સક્શન રિંચ છે. હજુ તો એનું અમે ઓપનિંગ નથી કર્યું. આ નવો પંપ આવેલો છે, એટલે અમે જોઈ શકો છો. આ ફૂલ એસી વાળી ગાડી છે. અને પંપ સારો મજબૂત છે, જબર કામની વસ્તુ છે. આ પાણી ઉછેરમાં ચોમાસામાં બહુ ખાસ ઉપયોગી વસ્તુ છે. આથી જોઈ શકો છો. આપણે હવે એને સક્શન હોજ ઉપર છે જે જોઈશું. સક્શન હોજ આ જો આટલી બધી સક્શન હોજો પડી છે. 12 નંગ છે સક્શન હોજ, તમે જોઈ શકો છો. આ સક્શન હોજ છે. સક્શન હોજ જોઈએ આપણે ડિલિવરી હોજે તમને ફરી એકવાર બતાવી દઈએ. આપણે જો આ ડિલિવરી હોજ તમને બતાવી દઈએ. આ ડિલિવરી હોજ છે, જોઈ શકો છો. આ ડિલિવરી હોજ ઉપર સક્શન હોજ પડી, નીચે ડિલિવરી હોજ.